જે ખુખાર મેળીમાં દેવી શક્તિની કૃપા મેળવવા માટે કેવી ભક્તિ કરવી જોઈએ તે વાત ઉપર ખુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 1માં જોશું. જય ખુખાર મેળીમાં. રવિવારે ફરી એક વખત તમે બધા મારા ધામમાં આવ્યા તો કંઈક આશા લઈને આવ્યા છું, જાણું છું. બધાની અલગ અલગ એક આશા છે, અલગ અલગ માગણી છે, અલગ અલગ અરજી છે. પણ આ રવિવારના દિવસે જેણે જેણે મનથી શ્રદ્ધાના વિશ્વાસથી પ્રાર્થના કરી હશે, માનતા રાખી હશે, અને જો પ્રાર્થના અને માગણી તમારી યોગ્ય હશે, ધર્મયુક્ત હશે, અને કદાચ જો સમય કદાચ મારા ભગવાને સુખી થવાનો મારા ધામમાં તમારો લખી લીધો હશે તો કદાચ આરે રવિવાર આવો ને આવતા રવિવાર સુધી પ્રમાણ ના લો તો ગોડા હું રોમવારી મેલડી નહીં, મારા મેલડી ના રામ. એક રવિવાર આવો ને આવતો રવિવાર ના આવે અને પ્રમાણ ના હાલું તો હું બહુચર ના ખાતાની ઉગતા પોરની મેલડી નહીં. પ્રમાણ ગમે તે રૂપમાં, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને, ગમે તે સમય ચોગાડિયામાં જે જે ભાવિક ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આયા છે ને એના અમથી સપને છે ચુંદડીમાં દર્શન આલી લીધે એને રાજી રાખીશ. હું મેલડી આવું બોલું. અમથું નાનું મોટું એક કામ કરી એને રાજી કરી લઈશ, એનો વિશ્વાસ જીતી લઈશ કે દીકરા બારે જા ધોમમાં સોલંકી પેઢીની કુળમાં કદાચ રોમવારી મેલડી બેઠી છે, ખુખાર મેલડી બેઠી છે. અને આ વિશ્વાસ સાથે દરેક આવો તો દરેકને એવા આશીર્વાદ આલીશ કે આ તમારો વિશ્વાસ મારા પ્રત્યે અતૂટ રહે એવા મારા મેલડીના આશીર્વાદ. કેમ કે જ્યાં સુધી તમારો વિશ્વાસ છે, જ્યાં સુધી તમારી શ્રદ્ધા મારા પ્રત્યે છે ત્યાં સુધી મારી મેલડીની કૃપા કાયમ માટે 24/24 કલાક તમારી જોડે હાજરા હજુર રહીશ. ગમે તે સમય ગાળામાં, ગમે તે ચોગડિયામાં, ગમે તે સ્થાને કદાચ તકલીફ પડે ને અને દુખી થાવ ને અને કોઈ આશરો, કોઈ આધાર, કોઈ બળ રહે નહીં ને અને આખું સંસાર અંધકારમય દેખાય ને કે હવે મારી પ્રાર્થના કોણ સાંભળશે, તારે મનથી સ્મરણ એકવાર મન રોમવારી મેલડી કરી લેજો. કદાચ વિચાર પેલા ના પહોંચું તો ગોડા હું ખુખાર મેલડી નહીં. પણ એક બે પ્રમાણ આલી અને તમારા વિશ્વાસ જીતવાનું તો કામ કાયમ માટે કરું છું. નાના મોટા કદાચ પ્રમાણ દરેકને મળ્યા હશે. આ જેટલે આજ લાખોનો મેરો થાય જે 6 મહિના ટક્યો છે ને એનો મારો પૂરેપૂરો અનુભવ થઈ ગયો છે. આજ ભલે એના ઘેર કદાચ દુખાઈ હશે ને પણ હસતો રાખવું એ મેલડી માતા છું. કહેવાય છે કે દેવ તો સુખમય ભાગીદાર બને ને દુઃખમય ભાગીદાર બને. તો આ શબ્દ કેમ કહેવામાં આવે છે કે અમુક દુઃખ તમારા વિધિના વિધાનમાં લેખમાં લખાયેલા હોય, તમારા કર્મો અનુસાર તમારા ભોગવવાના હોય, તો એવા દુઃખના સમયગાળામાં મારા જેવી માતા તમારો હંગાત રાખે, તમને દુઃખી ના થવા દે. કદાચ દુઃખી થાવ તો એટલા તો ના થવા દે કે તૂટી જાઓ, તમે ડૂબી જાઓ. એવા દુઃખી નહીં થવા દઉં, વિશ્વાસ રાખજો. સમકે આજે આશા લઈને આવ્યો છું કે માં સુખી થઈએ, તું કંઈક રસ્તો બતાડ, કંઈક માર્ગ બતાડ, માં કૃપા કર, માં આશીર્વાદ આલ, માં માથે હાથ મૂકી દે, અમે માં સુખી થઈ જઈએ. માં બહુ ફર્યા, બહુ રખડ્યા, બહુ મંદિરો ભૂવા ભટક્યા, બહુ દોણા જોડાયા, બહુ વારણ કારણ કર્યા, બહુ મૂળા જોડા બંધાયા, પણ માં ચોય નિરાકરણ સમાધાન થયું નહીં.
નિરાશ થઈ, હતાશ થઈ, એક તારા આશરે તારા ભરોસે આયા છે બારેજા ધામ. માં મેલડી દગો ના કરતી, આવો પ્રાર્થના કરજો હું મેલડી દગો નહીં કરું. તમારા દુઃખની કદાચ નિરાદર નહીં કરું. એક એક દુઃખની વેદના, એક એક આંસુનો હિસાબ કદાચ ના લું ને તો મન રોમ મારી મેલડી ના કહેતા. એક એક પ્રાર્થનાનો હિસાબ. અમથું પેટ્રોલ મારા નોમથી 50 રૂપિયાનું પુરાયું હશે ને કદાચ કીક મારીને બારેજા ધામ આયા હશે ને તો 50 રૂપિયાના 500 કરીને આલવાની જવાબદારી મારી મેલડીની હોય. કેમ કે હું દેવ છું, કોઈનું ઋણ ના રવા દઉં, કોઈનું લેણું માથે ના ચડાવવા દઉં. કદાચ 5 ફૂલ લાયા હોય ને તો 5 ફૂલનો હિસાબ આલવા વાળી માતા છું. કદાચ 5 અગરબત્તી કરીએ છે ને તો અગરબત્તીનો હિસાબ કરવા વાળી માતા છું. અમથાય નમસ્કાર હાથ જોડ્યા છે ને તો આ હાથ જોડેલાય, માથું નમાયેલું એડે નહીં જાય. મારા ધામમાં વિશ્વાસ રાખજો દીકરાઓ. ભલે કદાચ કોઈ વાતે તકલીફ પડતી, તમને એક સમય એવું લાગતું કે માતાજી મારું સાંભળે છે કે નહીં, એવો કદાચ અહેસાસ થાય, મનમાં શંકા થાય કે મારી પ્રાર્થના માતાજી સુધી પહોંચે છે કે નહીં, તો હું મેલડી માતા એવું કહું છું, તમે જે વિચારવાના હોય ને એના પહેલાની ગતિ મારી મેલડીની હોય. કે વ્યક્તિ શું વિચારવાનો છે, એની અંદર શું વિચાર હવા આવશે અને શું પ્રાર્થના કરશે, એ તમારા વિચાર પહેલાય તે હું મેલડી પહોંચી જાઉં, મારી એટલી સ્પીડ હોય. તમારી એક એક પ્રાર્થના, તમારી એક એક અરજી, કોઈ પણ ધામ મંદિરે જાઓ ને એ ભગવાન માતાજી ભલે પથ્થરમાં હોય, ભલે ફોટામાં હોય, ભલે ખાંભીમાં હોય કે પછી દુનિયાના છેડામાં આંખો બંધ કરીને પ્રાર્થના કરી હોય, ભાવથી કરી હોય કે ભાવ વગર કરી હોય, પણ તમે એક વખત દિલથી કદાચ હાથ જોડી અને દેવી શક્તિ કે ભગવાનની આગળ પ્રાર્થના કરી હોય ને તો એ આ પવન વેગે, આ વાયુ વેગે, આ પ્રાર્થના તમારી આકાશ સુધી છેક મારા ભગવાનના દરબાર સુધી પહોંચે ને. જેમ ભગવાન તો ઉપર છે પણ માતાઓ આજ ઘેર ઘેર બેઠીશ, તમારા દીવામાં બેઠીશ, તમારા મઠમાં બેઠીશ. જેમ કદાચ મોબાઈલ છે તો ઉપર મોટું સેટેલાઇટ છે, તમે અહીંથી કોકને ફોન કરો તો પહેલા એ મોબાઈલમાંથી ફોન કરેલું પહેલા સેટેલાઇટમાં જાય અને એથી કનેક્ટિંગ કરીને જો ફોન લગાવવાનો હોય તો જાય. તેવી રીતે મારા ભગવાન ઉપર બેઠો છે ને તો તમે અહીં પ્રાર્થના કરો ને તો મારા ભગવાનના દરબારમાં જાય અને એથી મારી સુધી પહોંચે. મારો ભગવાન નક્કી કરે કે આ દીકરાની માંગણી યોગ્ય હોય તો જ એની પ્રાર્થના આ માતા સુધી પહોંચાડું. જો દીકરાની માંગણી ખોટી હોય, કોઈ અધર્મની માંગણી હોય, કોઈ ચોરીની માંગણી હોય, કોકનું અહિત થવાની માંગણી હોય તો મારો ભગવાન મને માતાને રોકે કે આ દીકરાનું કામ ના કરતી. ભલે તારો ભક્ત હોય, ભલે તને ભાવ પ્રેમ કરતો હોય, તારી ભક્તિ કરતો હોય, પણ દીકરોની માંગણી યોગ્ય નહીં, તું કામ ના કરતી તો મારો ભગવાન મને ના પાડે ને તો મારે તે હાથ કયું અદબ પાડીને ઊભું રહેવું પડે કે દીકરા તારી માંગણી ખોટી છે, નકર હું મેલડી તો જાગતી જ છું. પણ છતાંય તે તમારી એવી નાની નાની માંગણી હોય તે મારા ભગવાનને કગરીને પૂરી કરું છું. કે ભગવાન એક વખત ખાલી આનું ભલે અમથી લોન કરાવવાનું કહે છે, ભલે એની લોન પાસ કરી આલવા દો, એના વિઝા મેળવી આલવા દો, એની આ તકલીફ દૂર કરી આલવા દો, એના કેન્સરનો રિપોર્ટ નોર્મલ કરી આલવા દો. ભગવાન ભલે એના કર્મનું દુઃખ હોય પણ એક વખત કદાચ મને કોમ કરવા દો. જો કદાચ એ દીકરા દીકરીને મારી પર ભરોસો આવશે ને અને મારા સાનિધ્યમાં મારા ધામમાં આવતો જતો રહેશે ને અને મારા પ્રવચન રૂપી શબ્દો સાંભળતો થશે ને તો સતના માર્ગે લાવવાની જવાબદારી મારી મેલડીની, એને સુધારવાની જવાબદારી મારી મેલડીની. મારા ભગવાનને કહું કે એને સુધારવાની જવાબદારી મારી. ભલે દીકરો માંસ મટન ખાતો હોય, આડાવરા વ્યસન કરતો હોય, આડાવરા ખોટી ચોરીઓ કરતો હોય, બેમાનીનો ધંધો કરતો હોય, પણ ભગવાન ભલે ગમે તેવો ખોટો પાપી દુષ્ટ રહ્યો પણ મને મેલડીને કામ કરવા દો. એનો ભરોસો એક વખત જીતવા દો. એક વખત એનો ભરોસો જીતી લઈશ ને તો મારા ધામમાં આવતો જતો રહેશે ને તો સુધારવાની જવાબદારી હું મેલડી લઉં તમારી.
તો ભગવાન મારા માટે તમારા જે લેખના દરવાજા હોય, નસીબના દરવાજા હોય, બધા ખોલી નાખે કે લે તારા દીકરાના, તારા ભક્તના જેવા લેખ લખવા હોય અને જેવા લેખ ભૂસવા હોય, લે તને સત્તા આલું છું. તારે તમારો વિધિનો ચોપડો લઈ અને કદાચ તમારા વિધિના લેખમય ના હોય તો લેખમય તે મેખ મારું હું એ મેલડી. આવા હળાહળ કળિયુગમાં, આવા ઘોર કળિયુગમાં મારા જાગતા પુરાવા પરચા છે. ગુજરાતના ઠેર ઠેર મંદિરે જો મેલડીનું મંદિર છે ને તો રવિવાર કોઈ દાડ ખાલી નહીં જતો હોય, અમથી લાઈનો પડતી હશે. ગમે તે મેલડીનું મંદિર હશે, તમારા ગામમાં, સોસાયટીમાં, ગમે તે રોડ ઉપર, રસ્તા પર, તલાઈન પારે, ટેકરા પર જો તમને મેલડી દેખાય ને તો એ મેલડીનો રવિવાર ક્યારેક ભક્તોથી ખાલી હોતો. અમથી એક નાની ડેરી હશે ને એ તે કદાચ રવિવારના દિવસે તે દીવોના હાર તો ચડશે જ. સમ કે જગતમાં કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત કહેવાય તો મારું નામ મેલડી. એવું હું નહીં, મારા મેલડીના ચાહકોનો અનુભવ છે કે હે માં મેલડી તારી વાત ના થાય, તું તો નોધારાનો આધાર. આવો કદાચ વિશ્વાસ મેલડી પ્રત્યે, મેલડીના નામ પ્રત્યે આવ્યો હોય ને તો દીકરાઓ સમર્પણ કરી દેજો, શરણાગતિ આપી દેજો કે લે માં તારો શું, તું અંબાર. ભલે ગમે તેવો હોય માં, તારા જોવાનો હોય, ચિંતા મારી બધી તારી. ભલે માં દુઃખ આવતા, ગમે તેટલા દુઃખ આવતા, પણ મને વિશ્વાસ છે કે મારી મેલડી મને તારી લેશે. જો કદાચ આ વિશ્વાસ જેણે જેણે દીકરા દીકરીઓ મેલ્યો ને, હું મેલડી માતા એવું કહું છું, આજ ભલે કદાચ તમને દુઃખના દાડા દેખાતા હોય, કોઈ માર્ગ રસ્તો મળતો ના હોય, પણ કદાચ આ વિશ્વાસ તમારો એટલો કદાચ કાફી છે ને, ખાલી આ વિશ્વાસથી તમારી નહીં પણ તમારી હાથ પેઢીઓ તારી નાખું. હું એ મેલડી માતા છું. પણ આવો ભરોસાની જરૂર પડે, વિશ્વાસની જરૂર. વિશ્વાસનું નામ શું? આમ હાથ ઊંચા કરી દો, એનું નામ વિશ્વાસ કહેવાય. કે લે માં આ તારા શરણે આયા છે, તું જેમ રાખે એમ માં તારા છે. જો કદાચ મારા કરી ના રાખું અને કડવો કોટો વાગવા દો, ગોળા મારું નામ મેલડી નહીં. બહુ ફર્યા, બહુ રખડ્યા, હવે તો એક જગ્યાએ વિશ્વાસ ટકાવો. બધી જગ્યાએ ફરવા હીરાની શોધમાં, મોતીની શોધમાં કદાચ બધા બજારમાં રખડ્યા ફર્યા ને, પણ હાચો હીરો ચોય મળ્યો નહીં. પણ હાચા હીરાનો કદાચ અનુભૂતિ થઈ હોય ને તો એને હાચવી લેજો. આ જે ભરોસો ને આ વાતનો વિશ્વાસ જે રાખશે ને, હું મેલડી એવું કહીશ, એને માગવાની જરૂર નહીં પડે. એની વગર માગે માગણીઓ પૂરી ના કરું, વગર માગે એની અરજીઓ પૂરી ના કરું, વગર માગે ના આલું તો ગોડા મને ખુખાર મેલડીને કહેજો. ખાલી બોલવા ખાતર બોલતી નહીં, કહેવા ખાતર કહેતી નથી. મારા ભગવાને સત આલ્યું, આ સતનો સદુપયોગ કરી અને લાખો ભાવિક ભક્તોનો અનુભવ છે કે માં તારા પરચાની વાત ના થાય, તારા પરચાની વાત ના થાય, માં તારી વાત ના થાય. આવો અનુભવ દરેકના હશે. અને આ અનુભવ જેણે જેણે રાખી અને બીજાને ભરોસો આલ્યો ને કે એક વાર ખાલી ખુખાર મેલડીની માનતા તો રાખ. અરે ગોડા તમારા બોલે તમે કોકના આંગળી કરીને કીધું કે એક વખત બાધા મોનતા તો રાખી જો. તમે આંગળી કરીને હોમે વાળાનું કામ તમારા પેલા કરી આલ્યું તો તમારું કેમ નહીં કરું? કરીશ ને? હા, તો જે મને ખરેખરમાં જેને વિશ્વાસ ઓધરો, જેને વિશ્વાસ આવી ગયો, જેને ખરેખરમાં મને માતા સ્વીકાર કરી લીધી છે ને કે માં હવે પહેલી ને છેલ્લી તું, આ તારા શરણે આયા, તું જેમ રાખે એમ, તો એના માટે આ સ્પેશિયલ વાત કહીશ
કે અહેસાસ તો એવો થશે કે માડી તું બધાના કામ કરે પણ મારું ચારે કરીશ મને તો એક વખત સપને નહીં આવતી માડી મારી તો એક માનતા પૂરી નહીં થતી માડી મને તારી પર ખૂબ ભરોસો ભલે તું કામ ના કરું પણ મન તારી પર ખૂબ ઓંધળો વિશ્વાસ છે માં અમારા કોઈ એવા ગુના હશે માં અમારા કોઈ એવા કર્મો હશે કે માં આજે તું અમારી અરજી કોઈ એક પૂરી નહીં કરતી એક માનતા મારી પૂરી નહીં કરતી પણ મને તારી પર વિશ્વાસ છે આવો જેના વિશ્વાસ છે ને એને કહીશ કે આવો વિશ્વાસ થોડો સમય ખાલી છે ને ટકાઈ રાખજો જો જીવનમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થશે તમે નહીં દુનિયા સ્વીકારશે કે આના ખુખાર મેલડીની દયા થઈ તમે નહીં દુનિયા સ્વીકાર છે ચમત્કાર એવો થશે ને કે તમે નહીં દુનિયા સ્વીકાર છે કે આને તો ખુખાર મેલડીની કૃપા થઈ એની દયા થઈ તારે દુનિયા હોમેથી કહે છે કે અમારે રવિવાર આવું છે અમારે માડીને કંઈક પૂછવું છે પણ એ પૂછવાનો સમયગાળો જતો રહ્યો હવે તો ખાલી આવીને બેહો અને મારી વાતનું કદાચ પ્રવચન હોભરી અને થોડો ઘણો ભરોસો મને મેળવીને આપો અને અઠવાડિયું ના થાય અને તમારા ઘેર કંકુના પગલે ના દેખાવ ને તો મારું નામ મેળવી નહીં રામ પણ આજે એવા ઘણા ભક્તો છે મારા કે જેના દર્શન કરવા ઉપર સ્ટેજ ઉપર છતાંય નહીં અવાતું જેના વાત કરવી છતાં પણ નહીં થતી પણ તમારથી દૂર નહીં એવું માનતા નહીં હો કદાચ એવું વિચારતા નહીં હો કે મારી મારાથી નારાજ છે ના હું ક્યારે કોઈને ભાવિક ભક્તો મારા ભાવિક ભક્તો જે છે એનાથી ક્યારે હું નારાજ યાત્રા થતી કદાચ એવું બને કે છેક સુધી મારા દર્શન કરવાનો મોકો આવ્યો હોય સ્ટેજ ઉપર અને અચાનક તે કદાચ કોઈ સેવક ના પાડ દે કે હું નીકળી જાઉં અને તમે આટલામાં ચૂકી જાવ સારું આજ તો દર્શન થતા થતા રહી ગયા તો એવું નહીં વિચારવાનું કે કઈ ગુનો છે ના જેને હું ચાહું છું ને એને તો દૂર રાખીશ દીકરા જેને હું બોલું છું ને એને દૂર રાખીશ છેક નજીક આવશે ને પાછો ધકેલી જા હજુ છેક નજીક આવશે ને પાછો ધકેલી જા હજુ રોજ પ્રાર્થના કરશે કે મારી આ સપને આવે ને તો સપને નહીં આવું પણ હું એને ચાહતી હોઈશ હું એને માનતી હોઈશ પણ આ ભરોસો ટકી રહ્યો ને આમાં અને જેનું મન રાત દાડો કઈ પણ નોકરી ધંધો કરતા મોબાઈલ મચેડતા કઈ પણ ચર્ચા કરતા ગમે તે જગ્યાએ ગમે તે સ્થાન ઉપર બસ મારી જ ચર્ચાઓ કરવાનું મન થતું હોય ને અને 24 કલાક તમારું મન મારા જ વિચારોમાં ખોવાયેલું રહેતું હોય ને તો સમજી લો તમે મારી ભક્તિ બંધાઈ ગયા આ લક્ષણ જેને મેં સ્વીકાર્યા ને એના લક્ષણ કહું કે અમથાય કદાચ બેઠા હશો ને અને ચર્ચા થતી હશે ને કઈ બી તો તમે સીધી મારી જ ચર્ચા કરવા લાગશો મારી જ વાત કરવા લાગશો રાતે ઊંઘ્યા હશો ને તો હું જ દેખાઈશ કે મારી અત્યારે શું કરતા હશે ક્યાં ગયા હશે મારી શું ખાતા હશે ચો ફરતા હશે આવા વિચારો ખ્યાલો 24 કલાક આવતા થઈ ગયા ને તો સમજી લો તમે મારા મેલડીના બની ગયા છો ખાવા બેઠા મને માતાને એમ કોર્યો હાથમાં લઈને મનથી સ્મરણ કરશો કે હે માં ખુખાર મેલડી તે તમારો કોર્યો ખાવા આવી છું મેલડી પણ આવી ભક્તિ આલવી પડે આવું સમર્પણ આલવું પણ એવું નહીં કે તમે એકલા જ મને વાલ કરો ને ભક્તિ રાખો મારા પ્રત્યે એવું તે ના પછી જેમ તમે કેવા મને ભાવ ને પ્રેમ ને હેત રાખો તેવી રીત પછી હું મેલડી જો તમને આવી રીતે તમારી પ્રત્યે હેત કરતી થઈ જાય ને તો મારો પ્રેમ તો હવે અનુભવ નહીં નકર દુનિયા ભૂલી જાઓ એટલે મારે એ મારા માતાનો વાલ પ્રેમ મારા જતાવો છે મારા બતાવો છે કે દીકરાઓ દેવી શક્તિના વાલ પ્રેમ શું હોય છે ને
આવા કાળા કળિયુગમાં જે ભાવિક ભક્તે ખાલી અનુભવ કરી લીધો ને એ માં વગર રહી નહીં શકે. દુનિયા લૂંટાઈ જતી ભલે લૂંટાઈ જતી, દુઃખ ગમે તેટલા આવી જતા જીવનમાં, બધા સાથ છોડી દેતા ભલે છોડી દેતા, પણ મારા જેવી માતાનો પ્રેમ મળી ગયો ને જગતમાં તો કોઈની જરૂર નહીં પડવા દે, કોઈની જરૂર નહીં પડવા દે. આ વિશ્વાસ રાખજો. જરૂર દુનિયાને તમારી પડશે પણ તમારે કોઈની જરૂર નહીં પડે. આવું રહો મારી મેરડી બોલું છું. એવી મારા જેવી માં તમારા ઘેર બેઠી છે. રોજ ભૂલી જતા હો તો દર રવિવાર યાદ કરાવું છું દીકરાઓ. મારા જેવી માતા તમારા ઘેર તમારા ગોખલામાં બેઠી છે. ચામુંડા, મહાકાળી, હરસિદ્ધિ, શક્તિ, બુઢ ભવાની, હિંગળાજ, ઉમિયા, જે ગણો એ તમારી કુળની માતા તમારા ઘેર છે ને. હા તો હવે એ જાગતી જ છે એવો વિશ્વાસ થઈ ગયો. ભલે ફોટામાંથી અવાજ કાઢે કે ના કાઢે પણ એવો વિશ્વાસ થઈ ગયો ને કે દેવ જાગતું છે. ભલે અનુભવ થાય કે ના થાય પણ મારી વાતનો વિશ્વાસ કરો કે દેવ જાગતું છે. દીવામ તમારી માં જાગતી જ્યોત છે. તમારી માં તમારી રક્ષા કરે છે, એમાં કોઈ શંકા કરતા. તમારી માં તમારી જોડે છે ને એટલે મારા ધામ સુધી આવી શકો છો. તમારી માં પરાણે જેમ દીકરો ભણતો ના હોય અને રમકડા રમ કરે, મોબાઈલ જ રમ કરે, ટીવી જોજો કરે તો એની માં છે ને ઉચકીને નેહારે મૂકવા જાય. એ રીતે કદાચ તમે છે ને આ સંસારના માયામાં રમકડામાં કદાચ ખોવાઈ ગયા ને અને દુઃખી થયા ને એટલે તમારી માં ઉચકીને લઈને આવી છે બારે જાત ધામ. જાઓ અહીંયા ભણો, કંઈક ભણો, શીખો, કંઈક શીખો કે માતા તો છે પણ તમારી જોવાની દ્રષ્ટિ, તમારી શ્રદ્ધાની આંખો બંધ થઈ જાય છે એટલે તમારે મારી અનુભૂતિ નહીં થતી, મારી કૃપા દેખાતી નહીં. જાઓ બારે જા ધામ, કંઈક ખબર પડે દેવી શક્તિ કોને કહેવાય, કુળનો દીવો કોને કહેવાય. હવે આ જ્ઞાન લેવા આવ્યા હોય તો જ્ઞાન અહીં હોભરવું પડે, બેહવું પડે અને મારી વાતનું પાલન કરવું પડે. તારે ભલું થાય. પછી ખોટી આશા ના રાખતા મારી આશીર્વાદ લે, ચમત્કાર કરી દે અમે સુખી થઈ જઈએ. ના, એવું નહીં થાય, એવું નહીં થાય, એવું નહીં થાય. આ મારી વાતનું મોની અને ઘેર અહીંથી ભરોસો લઈ જઈ અને તમારી માને લાડ કરવા પડશે. ઘેર તમારી માતાની ભક્તિ કરવી પડશે. હું જેમ શીખવાડું છું એમ, અને થોડો ટાઈમ હું શીખવાડું અને પછી તો ઓટોમેટિક તમારી માની કૃપા થઈ જાય ને એટલે કદાચ મારે શીખવાડવાની જરૂર નહીં પડે. આપે રૂપે જ તે પ્રેરણાદાયક શક્તિ બની અને તમને જ્ઞાનનો ભંડાર ના ભરી દે ને તો મને મેલડીને કહેજો કે દીકરાઓ જીવન કેવી રીતે જીવવું જોઈએ. આજ માણસો દુઃખી થાય એનું મુખ્ય કારણ શું? આખો સંસાર દુઃખી છે. તમે એકલા દુઃખી છો? તમે એકલા દુઃખી છો? ના, આખો સંસાર દુઃખી છે. એવું નહીં કે મારા ધામમાં આવે છે એ જ દુઃખી છે. ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે. માણસોનું અલગ અલગ વ્યક્તિગત દુઃખ છે. એવા દુઃખ છે કે બે વ્યક્તિ બીજાને કહી ના કે, ના બાપને ના કહીએ કે, ના પત્નીને ના કહીએ કે, ના ભાઈને ના કહીએ કે, કોઈને ના કહીએ કે, પણ જગતમાં એક તો છે કે જેને બધું જ કહીએ કે એ હું મેલડી છું.